કેટલું લેટ થઈ ગયું. આદિનું છે ને રોજનું થઈ ગયું છે, પણ પછી કહે છે વહેલો આવીશ. આવી રે આજે પણ વહેલા. એટલો કંટાળો આવે છે ને, ફોન બી નહીં ઉપાડે. અરે હા, હવે કન્ટેનરને લોડિંગ તો કરાવી નાખ્યું છે ને તમે. હા તો બસ ત્યારે બાકીની વાત આપણે સવારે કરીશું. હા, શું થયું? પહેલા ફોન સાઈડમાં મૂકશો? અરે યાર જો ને, કામ જ એટલું છે, શું કરવું? કામ તો બધાને હોય, પણ 5 મિનિટ તો આપો. ઘરે પણ આવો ને તોય તમારો ફોન ચાલુ, સવારે ઓફિસ જાય તોય ફોન ચાલુ. મારી માટે તો ટાઈમ જ નથી હોતો. આ ફોન વેટિંગમાં જોઈને તમને એમ ના થાય કંઈ કામ હશે તો ફોન કર્યો હશે? સોરી. બસ ઘરે આવવાનું અને પછી કહી દેવાનું સોરી. સોરી તો કહું છું. આનાથી કંઈ મોટું મતલબ કે કંઈ શબ્દ હોય તો કે એ પણ કરવા તૈયાર છું. મને એક વાત નથી સમજાતી કે તમને 5 મિનિટ નથી હોતો મારી માટે. એવું નથી. આ બધો બિઝનેસ હું સંભાળી રહ્યો છું તો પછી મારે જ હેન્ડલ કરવું પડે ને. અને માનું છું કે હું તને ઓછો સમય આપી શકું છું, પણ શું કરવું કે કામ તો કરવું પડશે ને. ઓછો નહીં, તમે તો મને સમય જ નથી આપતા. એક તો ઘરમાં આખો દિવસ હું કામ કરીને મારો ટાઈમ કાઢું છું, અને જ્યારે એમ વિચારું ને કે આજે જલ્દી ફ્રી થઈ ગઈ તો તમે જલ્દી ઘરે આવો, બસ એ દિવસે તમે લેટ જ આવો છો. ઠીક છે, આપણે એક દિવસ નક્કી કરીએ જેમાં હું તને જ સમય આપું અને આપણે બંને સાથે રહી શકીએ. અચ્છા, એવો દિવસ આવશે ખરો? આવે જ ને. હા, મને ખ્યાલ છે આ શોપિંગનું આપણે અધૂરું રહી ગયું છે. એ આપણે તું કે સન્ડે? શોપિંગ તો છોડો, શોપિંગ તો ગમે ત્યારે કરી લઈશું, પણ હું એમ કહેતી હતી કે આ ઘરમાં છે ને મને બધાનું વર્તન સારું નથી લાગતું. જો ગોપી છે ને, એને તો મારાથી શું તકલીફ છે ને મને એ જ ખબર નહીં પડતી. ઘરમાં જો એને કંઈ કામ કરવું નથી, અને હું કોઈ કામ કરું ને એમાં બી એ વાંધા વચકા કાઢ્યા કરે. આમાં આમ કર્યું, આમાં તેમ કર્યું. હવે આજે હું સવારે બધી રસોઈ બનાવીને ગઈ હતી, ખાલી મારે શાક લાવવાનું હતું, મોડું થઈ ગયું. એમાં પણ એને એટલું ટીક 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 કર્યું ને મારી પાછળ કે શું કહું. માનું છું કે થોડી ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો તકલીફ પડે, પણ ગોપી નાની છે ને, તું તો મોટી છે આ ઘરની બહુ, તો માન લે કે જવાબદારી તારી વધારે કહેવાય. એ કંઈ પણ કામ ન કરે તો કંઈ વાંધો નહીં, એને મન થાય એટલું કરવા દે. હું નથી સોંપતી એને કોઈ કામ, અને હું તો કહું છું કે તારાથી થાય એટલું કર, ના થાય તો કંઈ વાંધો નહીં, હું કરી લઈશ. પણ વગર કામનું બોલ બોલ કરે ને એ મને નથી ગમતું. તમને એવું નથી લાગતું કે આ લોકોના વર્તન આપણા પ્રત્યે બદલાઈ રહ્યા છે? ના, બિલકુલ નહીં. મને તો નથી લાગતું એવું, કેમ કે મારો પરિવાર છે. મારા મમ્મી, મારો ભાઈ, એની વહુ, તું, આપણે બધા પરિવારના સભ્યોની અંદર વર્તનને એવું બધું ના જોવાનું હોય. મમ્મીનું પણ વર્તન મારા પ્રત્યે બદલાઈ ગયું છે. મમ્મી વિશે એક શબ્દ પણ નહીં સાંભળો. મારી માં છે, અને સાંભળી લે, તને કંઈ પણ કહ્યું હોય ને તો તારા સારા માટે જ કહ્યું હશે, આ ઘરના સારા માટે જ કહ્યું હશે. તો પ્લીઝ તું મમ્મીની વાત કંઈ પણ ન કરતી. પણ મને તો એ નથી સમજાતું કે હજુ તો મેં મમ્મીને કોઈ વાત કરી જ નથી, ખાલી કીધું જ છે, એમાં તમે આટલા બધા ગુસ્સે શું કેમ થઈ ગયા? ગુસ્સે થઈ ગયો? ગુસ્સે નથી થયો, ફક્ત કહી રહ્યો છું. તને ખબર જ હશે ને, મેં પહેલા પણ કહ્યું છે, મમ્મીએ જ મને મોટો કર્યો છે, હંમેશા મારું ધ્યાન રાખ્યું છે, અને આવા સમયે હું એને કંઈ પૂછું નહીં, એમનું ધ્યાન ન રાખું તો કેવું લાગે? હું તમને એમ નથી કહેતી કે તમે મમ્મીનું ધ્યાન ના રાખો, મમ્મીનું કયું ન માનો, પણ મને તો એકવાર સાંભળી લો કે મમ્મીનું મારા પ્રત્યે વર્તન કેવું છે. શું કરે છે બોલ કે સાંભળી લો. ચાલ. મમ્મી મને હંમેશા વાંકમાં જુએ છે, અને મારે ક્યાં પણ જવું હોય તો પહેલાં તો મને વધારાનું સંભળાવી દેશે, અને પછી મને ગમે તેવું બોલશે. મને એ નથી સમજાતું કે મમ્મી મારી સાથે આવું શું કામ કરે છે. તમારી સાથે સારું વર્તન કરે છે, અને તમારા ગયા પછી મારી સાથે સરખા મોઢે વાત પણ નથી કરતા. તારી ભૂલ છે, તું બોલાવ એમને.
આપણામાં કંઈ ખામી હોય તો સામેવાળાની ખામી કાઢવા ન જવાય. અને તારો કોઈ વાંક હોય તો જ એ તને કહેતા હશે ને. સાંભળી લે, હું તારી ફરિયાદ લઈને મમ્મીને કોઈ દિવસ કંઈ કહેવાનો નથી. તો પ્લીઝ તું મમ્મી વિશે મને ગમે તે કહીશ, હું ક્યારે સાચું નહીં માનું. સમજી તું? સમજી ગઈ. એટલે મારે તો હવે મમ્મી વિશે એવી કોઈ વાત કરવાની જ નહીં ને. સારું, જમીને આવ્યા છો કે જમવાનું બાકી છે? જમી લીધું મેં. રોનક, આવી ગયા તમે? જી ફરમાવો. આવીને મળતાય નથી, આમ સીધા જ રૂમમાં ઘૂસો છો. મને એમ કે તું ઉપર હશે, મને થોડી ખબર કે તું અહીંયા હશે. એમ પણ તું કંઈ કામ તો કરતી નથી. કામ નથી કરતી નો શું મતલબ છે? અરે બાબા, હું એવું નથી કહેતો. મને એમ કે તું કદાચ આરામ કરતી હશે, રીલ્સ બિલ્સ જોતી હશે, એટલે મને લાગ્યું કે ઉપર હશે તો હું તારી પાસે જ આવતો હતો. તમને ખબર છે ને આ ઘરનો લાડલો દીકરો કોણ છે? તમે. અને એની પત્ની હું. તો પછી મારે કામ કરવાની શું જરૂર છે? અને આમ પણ આ ઘરમાં છે ને એક કામ કરવા માટે મોટી બહુ નથી. હું પણ એ જ તો કહું છું કે એ છે તો પછી તારે કામ કરવાની શું જરૂર છે? તો પછી હું એવું શું કામ એક્સપેક્ટ કરું કે મારી બૈરી કામ કરે? તું આરામ કર, મોજ કર. હા, મોજ કરવા માટે પૈસા તો જોઈએ ને. જો રોનક, આપણે છે ને મેરેજમાં જવાનું છે અને મેરેજમાં જવા માટે કંઈક ન્યૂ જ્વેલરી, ન્યૂ સારીઝ આ બધું જોઈએ ને. આમ આપણે જઈએ તો લાગવું જોઈએ. મોટા ખાનદાનના દીકરાની વહુ આ મેરેજમાં આવી છે, પણ મારી પાસે એવું કંઈ છે જ નહીં. આ તો આપણે આવી રીતે જશું ને તો આપણા ઘરની આબરૂ શું રહેશે? અને આ મમ્મી કેટલી મોટી મોટી વાતો કરતા હોય છે પરિવારમાં, અમારે તો આટલો મોટો બિઝનેસ છે. માન્યું કે બિઝનેસ તમારા ભાઈનો છે, આપણી પાસે કાંઈ નથી, પણ તોય કહેવાય તો આપણું જ ને. હા હા, તારી વાત એકદમ સાચી છે. ક્યાંક જઈએ તો લાગવું તો જોઈએ ને. હવે આપણા પરિવારની એક આબરૂ છે, ઇજ્જત છે, તો દેખાવી પણ જોઈએ ને. અને તું તો આ પરિવારની નાની વહુ છે તો તારે તો વધારે સારું લાગવું જોઈએ. પેલા વહુ તો જૂના થઈ ગયા, બધા તને જ જોશે. તો એક કામ કર, તું ફટાફટ રેડી થઈ જા. પહેલા આપણે ઝારામાં જશું ને પછી કલ્યાણ કે સમથિંગ તને જ્યાંથી ગમે ત્યાંથી જ્વેલરી અને કપડાં લેતા આવીએ. એટલે તમે આમ કેટલા તોલા લઈ દેવાના મૂડમાં છો? ઓછામાં ઓછા કેટલા તોલા આવે? ઓછામાં ઓછા 100 તોલા આવે. તો એટલા બધા પૈસા તો મારી પાસે જ નથી. ખબર હતી મને કે તમારી છે ને તાકાત જ નથી મને કાંઈ લઈ દેવાની. અરે અને યાર. મોટા ભાઈ જુઓ, ભાભી માંગે ને એ પહેલા બધું લઈ આવે છે, અને તમે છો કે જે જરૂરી વસ્તુ હોય ને એ નથી લઈ દેતા. અરે મોટા ભાઈ કંપનીના માલિક છે, આ ઘર પણ એમનું છે, અને મારા નામ પર અત્યારે કંઈ જ નથી. તો આ નાનો ભાઈ બિચારો આટલા બધા પૈસા ક્યાંથી લાવે? તો નાના ભાઈમાં બુદ્ધિ ક્યારે આવશે? મોટી બધી કંપનીનો માલિક ક્યારે બનશે કે આખી જિંદગી મારે જ આ ઘરમાં ઢસેડા કરતું રહેવાનું છે? ના ના, મને તો એવું જ હતું કે હું લગ્ન કરીશ ને એટલે લેડી લક આવશે ને એટલે મારું નસીબ ખુલી જશે ને કંપની મારા નામ પર થઈ જશે. પણ આ લેડી લક આવ્યું ને એટલે જ તમે કંપનીમાં એન્ટ્રી લઈ શક્યા છો. બાકી ખબર છે ને મોટા ભાઈ તમને કંપનીમાં પણ ના લઈ જતા. હા હા, બસ હવે ક્રેડિટ લેવાની બંધ કર. અને સાંભળ યાર, અત્યારે મારી પાસે એટલું બેલેન્સ નથી કે હું તને આ બધી શોપિંગ કરાવી શકું. કંઈ પડ્યું છે એમાંથી પહેરી લે ને. છે તો ખરા જ ને તારી પાસે હવે. પડ્યું છે એમાંથી પહેરી લે એટલે કઈ ભિખારી છીએ કે જે પડ્યું હોય એ પહેરી લેવાનું? જો મારે કાંઈ નથી સાંભળવું રોનક. તમે ગમે તે કરો, ભાઈને પટાવો, મનાવો, સમજાવો કે ગમે તે કરો. મને છે ને સોનું જોઈએ છે. અને એ પણ હું ફોન કરી લઉં. કોને? તારા ભાઈને. મારા ભાઈને નહીં. તે કીધું ને ભાઈને પટાવ. તમારા ભાઈને અરે પણ પટાવવાનું. અત્યારે હું લઈ લઉં ને 2 લાખ રૂપિયા. અરે મારા ભાઈ સાથે શું વાત કરવાની? મારો ભાઈ લુખ્ખો છે, એની પાસે છે કંઈ? અને આ જુઓ, અમારું મંગળસૂત્ર કેટલા વર્ષો જૂનું તમારા મમ્મીએ મને આપી દીધું છે. કમસે કમ મેરેજ થયા ત્યારે તો કંઈક સારું પહેરાવું તું. આ તમે મને પહેરાવ્યું ને તો ફોટો લેતી વખતે સ્માઇલ નહોતી આવી, ઉદાસી આવી હતી. અને હવે તો મંગળસૂત્ર લઈ દો સારું. તમે કેવા માણસ છો? હું તો બહુ સારો જ માણસ છું. જરાય નથી. તમે મારા ભાઈ પાસે એક્સપેક્ટેશન રાખો છો. તમને ખબર છે મારો ભાઈ તો મને એમ કહેતો હતો કે બેન, આ જીજાજીની કંપનીમાં મને કામ ના મળી જાય. હા, તો એને ખબર હોય કે આ કંપનીનો માલિક નથી, કંપનીનો નોકર છે, નોકર. આ નોકરમાંથી માલિક બનો ને તો મારા ભાઈની જોડે પાર્ટનરશિપમાં રખાય. આહા, પછી હું બધાને કહીશ ને કે જુઓ, આ મારો પાર્ટનર છે, એ લુખ્ખો છે. જો તે જ કહ્યું કે મારો ભાઈ લુખ્ખો છે, મેં હું નથી ભલે કહું,
હું મારા ભાઈને કાંઈ પણ આ કહી તો મારો શકું. સાળો છે, હું પણ કહી જ શકું ને. નહીં શાળાને કહેવાની હિંમત કેવી રીતે કરી તમે? મારો ભાઈ લુખ્ખો છે પણ એની પાસે અમૂલ્યા બેન છે ને. આ તો એ તો મારી પાસે આવી ગઈ ને તો હવે તો એ સાવ લુખ્ખો થઈ ગયો. હવે તો એની પાસે કંઈ નથી બચ્યું. જે પણ એ ઘરમાં અનમોલ હતો એ તો મારી પાસે આવી ગયું છે. રોનક, તમારે મારી સાથે આમ વ્યવસ્થિત રીતે વાતચીતમાં રહેવું છે કે નથી રહેવું? નહીતર પછી જોવો હું મારા પિયર જતી રહીશ ને તો એકલા પડી જશો, અને હું મારા લુખ્ખા ભાઈ પાસે જઈશ ને તો પછી આ અમૂલ્ય ભેટ એને મળી જશે. હા, ના ના, જો પ્લીઝ હું તને રિક્વેસ્ટ કરું છું કે તું કંઈ પણ કરજે. જોઈએ તો દવા પી લેજે પણ તારા લુખ્ખા ભાઈ પાસે ન જતી. અરે મજાક કરું છું યાર. સાંભળ, હું હમણાં ભાઈ પાસે જઉં છું અને એને પટાવવાની કોશિશ કરું છું. થોડું કેશ લઈ લો, આપણે જઈએ શોપિંગ કરવા. આ બરાબર વાત છે. આ સ્માઇલ એ બરાબર હતી. તો આમ નહીં, આ બાજુ જાઓ. હા, ઓકે, યસ મેમ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.